જૂનાગઢના માંગરોળ ખાતે વિશાળ સંખ્યામાં રાજ્યભરના માછીમાર આગેવાનોની મીટિંગ મળી હતી, જેમાં લાઇન ફિશિંગની અને લાઇટ ફિશિંગ બંધ કરવા અવારનવાર રજૂઆત કરી છતાં કોઈ પણ કાર્યવાહી નહીં થતા માછીમારીનો ધંધો જે છે તે બંધ થઈ ગયો છે। તો માંગરોળ બંદરની 700 જેટલી બોટો બંધ થતા 2500 જેટલા માછીમારો બેકાર બન્યા છે। ગુજરાતના માછીમારો સરકારમાં રજૂઆત કરી છે કે આ ગેરકાયદેસર થતી રાક્ષસી ફિશિંગ બંધ કરવા અને કાયદો અમલમાં લાવવા રજૂઆત કરશે। હાલ ગુજરાતમાં તમામ બંદરો ઉપર ધીમે ધીમે બોટ બંધ થતા માછીમારો બેકાર બન્યા છે। આવનારા સમયમાં કાયદો અમલમાં નહીં આવે તો આ બાબતે ઉગ્ર આંદોલન થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। હાલ તો લાઇન ફિશિંગ અને એલઈડી લાઇટના કારણે માછીમારો બેકાર બની રહ્યા છે। સરકાર એક તરફ માછીમારોના વિકાસ માટે પેકેજો જાહેર કરે છે, પરંતુ બીજા રાજ્યોમાંથી બોટો દ્વારા ગેરકાયદેસર જે રાક્ષસી ફિશિંગના કારણે દિવસે ને દિવસે માછીમારો બેકાર બનતા જાય છે અને ત્યારે સરકારને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવાની માછીમારોએ માંગ કરી છે। આજે આપણે ફેબ્રુઆરીમાં 8/2/2024ના રોજ જે મીટિંગ થઈ હતી એ પછી આપણે માંગરોળ ખાતેની આજે 7/3/2024ના રોજના મીટિંગનું આયોજન અખિલ મચ્છીમાર મહામંડળના હેઠળ અને ગુજરાત અખિલ સમાજો અને મચ્છીમાર સમાજોની વચ્ચેની એક બેઠક આજે જે પ્રશ્ન જે એકદમ ગંભીર જે પ્રશ્ન છે એ બાબત આપણે લાઇન ફિશિંગ, એલઈડી ફિશિંગ અને પેરા ફિશિંગ એ જે ગંભીર ગુના અને રાક્ષસી ફિશિંગ કહેવાય અમે કહીએ છીએ, અમે નામ દરજ્જો આપેલું છે, જેથી કરીને એના ઉપર પૂરેપૂરું ચુસ્ત પાલન કઈ રીતે આપણે રોક લાગે અને આ સરકારમાં આનો નિયમ કઈ રીતે ઘડાય એના માટેની આ ખાસ બેઠક બોલાવવામાં આવી હતી આજે। અને એનું આયોજન અને સમગ્ર ગુજરાતના દરેક એસોસિએશનો અને બંદરો અહીંયા હાજર રહી અને એની સહમતિ બતાવી અને એના પોતાના લેટરપેડ ઉપર રજૂઆત કરી છે કે ભાઈ અમારા આના ઉપર અમારા બેન જોઈએ। માછીમારો બેકાર બની રહ્યા છે એનું કારણ અમારા માછીમારો છે। અમુક માછીમારો પોતપોતાની લાલચમાં આવીને જે રાક્ષસી ફિશિંગ આવે છે, લાઇન ફિશિંગ, પેરા ફિશિંગ, લાઇટ ફિશિંગ, એનાથી જે એ ફિશિંગ કરે છે એનાથી એના મચ્છીના ઘરોથી માની બધું તૂટી જાય છે। એટલે મચ્છી પાછી ઉત્પાદન કરવા માટે એના ઈંડા મૂકી નથી શકતી, કારણ કે એના ઘરે જ તૂટી ગયા હોય। એટલે અમુક માછીમારો આમાં પાપના ભાગીદાર છે। એટલે અમે ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારને આજે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના બેનર નીચે અને અમારા ગુજરાત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ સિયારના અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુંવરના અધ્યક્ષસ્થાને આજે સમગ્ર ગુજરાતમાંથી માછીમાર સમાજના આગેવાનો આવ્યા અને એક સૂરમાં જ નક્કી કર્યું। આની પહેલાં પણ ઠરાવ કરવામાં આવ્યા હતા અને આજે પણ એક સૂરમાં જ નક્કી કરવામાં આવ્યું કે આ જે 3 રાક્ષસી ફિશિંગ છે એ જલ્દીમાં જલ્દી બંધ થાય અને સરકારમાં, ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારમાં આપણે ઠરાવો કરીને સમિતિ બનાવીને રજૂઆત કરી અને વહેલામાં વહેલી તકે સરકાર આમાં પરિપત્ર બહાર પાડે અને આવી લાઇન ફિશિંગ કરતા હોય, આવી રાક્ષસી ફિશિંગ કરતા હોય એનામાં કડકમાં કડક અને એક્શન લે અને બોટના કોલ કેન્સલ કરે એવી સુવિધા રાખે અને આવા પરિપત્ર બહાર પાડે। અને આવનારા દિવસોમાં અને આ મિટિંગ પછી વેરાવળમાં પણ થવાની છે, પણ અમારી તો ત્યાર સુધીમાં અમે સરકારને અને કેન્દ્ર સરકાર, ગુજરાત બધાને વિનંતી કરીએ કે આ ફિશિંગ વહેલામાં વહેલી તકે બંધ થાય ને જ્યાર સુધી પરિપત્ર ન નીકળે ત્યાર સુધી ગુજરાત સરકારના જે કોસ્ટગાર્ડ, જે મરીન પોલીસ છે, કોસ્ટગાર્ડ, નેવી છે, જે હોય જેને લાગતા વળગતા હોય એ તમામને સૂચના આપે કે આવી ફિશિંગ કરનારને પકડીને એક્શન લઈ આગામી સંજોગોમાં જો માંગ સંચો નહીં આવે અમને વિશ્વાસ છે સરકાર, કારણ કે અમે ગુજરાત સરકારને સીએમ સાહેબને મળ્યા, કેન્દ્રના મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાને મળ્યા, એને કીધું કે તમે માછીમારો નક્કી કરીને આવો, તમે ઠરાવ કરીને આવો એટલે અમે હમણાં જ પરિપત્ર કરી લઈશું, પણ તમે નક્કી કરીને આવજો, કારણ કે પરિપત્ર એકવાર નીકળી ગયો પછી પાછો પરિપત્ર કેન્સલ નથી થવાનો। પણ અમે અમારી પેઢીને, માછીમારી પેઢીને જાળવવા માટે અમે આ પરિપત્ર સરકારમાં કરાવવા માંગીએ છીએ, કારણ કે આ ખાલી માછીમાર નથી, માછીમાર એક નથી, આખા સમગ્ર ભારતના 3 કરોડ ઉપર માછીમારો છે, એની સાથે કરોડોની સંખ્યામાં બીજા માછીમારોને રોજીરોટી સંકળાયેલી છે। અને ગુજરાતનું જીડીપી તમે જોશો 1.7નો ભાગીદાર છે અમે, અને દર વર્ષે તમે 2022-23ના આંકડા જોશો ને તો 1,75,000 ટનનું ઉત્પાદન મચ્છીનું કર્યું છે અમે, એમાંથી 17 કરોડ ઉપર અમે એક્સપોર્ટ કર્યું છે, એમાંથી 60,000 કરોડ કેન્દ્ર સરકારને ઊંધામણ કમાઈને આપ્યું છે અમે। તો અમે તો સરકારના કમાવ દીકરા છે, એટલે સરકારે અમારું ધ્યાન રાખવું જોઈએ એવી સરકાર પાસે અમારી વિનંતી છે। આજ રોજ માંગરોળ મુકામે લાઇન ફિશિંગ, પેરા ફિશિંગ, પર્સન ફિશિંગનું બંધ કરવા માટેનું આયોજન કરેલું, તેમાં જખૌથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના આગેવાનો હાજરી આપેલી
એમાં બધાય લોકોએ એક જ અવાજે સાથ પાડેલો છે કે આ બધા ધંધા બંધ થવા જોઈએ અને દરેક સમાજે પણ સાથ સહકાર આપવો જોઈએ. સાથોસાથ સરકારમાંય રજૂઆત કરવી જોઈએ. બીજા નંબરમાં આ જે માંગરોળમાં 700 બંધ છે, 700 બોટો બંધ છે, એવી દરેક બંદરમાં આવી બોટો લગભગ 4,000 જેટલી બોટો બંધ છે. કારણ એક જ છે કે દરિયામાંથી મછલી પકડાતી નથી, ખર્ચા ઉપડતા નથી, પરિવારો બેકાર બની ગયા છે. આના કારણે આ બોટો બંધ કરવામાં આવેલી છે.